કેટીવી વિશેષમાં બનાસકાંઠાથી સમાચાર મળ્યા છે કે કાંકરેજમાંથી ઓગળ તાલુકાની રચના થતા સમગ્ર વિસ્તારમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે। ભાજપ કાર્યકરો દ્વારા થરા માર્કેટ પાસે ઢોલ નગારા અને આતિશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ મોં મીઠું કરાવ્યું હતું। નવનિર્મિત ઓગળ તાલુકાની જાહેરાત બાદ ભાજપ કાર્યકરો દેવ દરબાર ખાતે ઓગળ બાપાના દર્શન કરી આશીર્વાદ લીધા, જ્યારે મહંત બળદેવનાથ બાપુએ ખુશી વ્યક્ત કરી આભાર માન્યો હતો। આજે જે તાલુકો બન્યો છે ઓગળી વિશે શું કહેશો? આજે અમારી ઓગળજી મહારાજની પવિત્ર ધરા ધરતી એમાં ઓગળજી મહારાજના નામથી જે ઓગળ તાલુકો બનાવ્યો છે એમાં હું ખૂબ ખૂબ ખુશી છું અને એની અંદર આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ હું ખૂબ આભાર માનું છું। CR પાટીલ સાહેબનો પણ ખૂબ આભાર છે, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા ખૂબ ઓગળજી મહારાજના આશિક ને ઓગળજી મહારાજના સેવક અને મને ખૂબ મારા પ્રિય એવા જિલ્લાના અધ્યક્ષ અમારા કીર્તિસિંહજી વાઘેલા સાહેબ